ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓના ઉચ્ચ અધિકારીઓને ઈમેલ દ્વારા મળેલી બોમ્બ વિસ્ફોટની ધમકીના પગલે સુરક્ષા તંત્ર દોડતું થયું હતું। આ આઈડી પર એક અનામી ઈમેલ આવ્યો હતો, જેમાં સીએમઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેથી તત્કાલ એસઓજી, લોકલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચી તમામ સુરક્ષા અંગે તપાસ હાથ ધરી હતી। જોકે વિગતવાર તપાસ બાદ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી અને મળેલો ઈમેલ આઉટલુક ડોમેનની ફેક આઈડી મારફતે મોકલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હાલ તો ગાંધીનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ઈમેલના સોર્સ અને તેને મોકલનાર શખ્સ સુધી પહોંચવા ટેકનિકલ ટીમોને પણ મદદ લેવામાં આવી રહી છે। ગાંધીનગરના ગુજરાત સરકારના ઉપલી પદાધિકારી અને અન્ય વ્યક્તિઓના ઈમેલ આઈડી પરથી એક આઉટલુક ડોમેનમાંથી એક ગાંધીનગરની સીએમઓ પ્રિમાઇસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ આવ્યો હતો। આ મેલ આવ્યાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની એસઓજી, એલસીબી અને સચિવાલયની સલામતી શાખા અને બીડીડીએસની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને સીએમઓ પ્રિમાઇસને અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનું ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું। આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ 351(4) અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે।